9 અને 10ની અંદર એક પ્રશ્ન પૂછાય છે। એ પ્રશ્નનું નામ છે દોસ્તો પિક્ચર ડિસ્ક્રિપ્શન। ધોરણ 9માં પણ પૂછાય છે, ધોરણ 10માં પૂછાય છે। 19/3/2021થી આપણી શાળાકીય પરીક્ષા શરૂ થઈ રહી છે અને જેમાં 80 ગુણનો પેપર પ્રશ્નપત્ર આપણે લખવાના છે। એની અંદર 58 નંબરનો પ્રશ્ન દોસ્તો જે પૂછાવાનો છે એ પ્રશ્નનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન। 80 ગુણના પ્રશ્નપત્રમાંથી તમે જેટલા માર્ક્સ લાવશો એના આધારે શાળામાંથી ઇન્ટરનલ મૂકવામાં આવે છે। એટલે આ પ્રશ્નને કેવી રીતે લખવો એ આજે તમને અહીં સમજાવવામાં આવશે। આ પ્રશ્નમાં ચિત્ર આપવામાં આવશે। આ ચિત્રને સમજીને તેના વિશે 10 વાક્યો લખવાના રહેશે। એની અંદર ચિત્ર આપેલું હોય તો ચિત્રને કેવી રીતે લખવું એની સમજ દોસ્તો અહીંયા સરળ રીતે આપવા પ્રયત્નો કરીશ કે એની અંદર નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ આપણે। એમાં પહેલો છે દોસ્તો, સૌથી પ્રથમ જેના વિશેનું ચિત્ર પરીક્ષામાં આપેલું હોય તેનું એક વાક્ય આપણે લખવું પડે। પરીક્ષામાં માની લો કે લાઇબ્રેરીનું ચિત્ર પૂછાઈ ગયું તો તમારે આવું વાક્ય લખવાનું, ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી। માની લો કે ક્લાસરૂમનું પૂછાયું તો આ પ્રમાણે લખવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ। કોઈ બીજા ચિત્ર પૂછાય, ગાર્ડનનું પૂછાય તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ ગાર્ડન। સર્કસનું પૂછાય તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ સર્કસ। એટલે એક વાક્ય તમારે આ LBH કરી દેવાનું દોસ્તો આટલા સુધી, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ, અને પછી જે ચિત્ર આપેલું હોય એનું નામ તમારે લખી લેવાનું। બીજો મુદ્દો દોસ્તો એ ધ્યાનમાં રાખવાનો, ઉપરનું વાક્ય લખ્યા પછી પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં સત્ય હકીકત હોય છે દોસ્તો, એ રજૂ થતી હોવાથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો છે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે સ્ટ્રક્ચર્સ છે એમાં ધેર પછી ટુ બીનું રૂપ, એની અંદર ઇઝ, એમ અને આર જેવી વાક્ય રચના હોય, ખાસ કરીને ઇઝ અને આર વપરાશે। એના ઉદાહરણ તમે જુઓ, માની લે કે ક્લાસરૂમનું ચિત્ર છે અને એ ચિત્રમાં તમને જેટલા બાળકો દેખાતા હોય, મને અહીંયા એક ચિત્ર છે એવું કલ્પના કરી છે મેં, અને એમાં 35 બાળકો દેખાય છે, તો મેં આવું વાક્ય બનાવી જુઓ, ધેર આર 35 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ઇન ધ પિક્ચર। પછી બીજું કોઈ ચિત્ર પરીક્ષામાં પૂછાય ગાર્ડન વિશે, તો જો આ રીતે અંદર વૃક્ષો દેખાતા હોય તો આપણે લખી શકીએ ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન। કોઈ ચિત્રની અંદર તમને ડસ્ટબિન જોવા મળે તો આવું વાક્ય બનાવવાનું, ડસ્ટબિન એક જ હોય દોસ્તો। માની લો કે આ એક ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર એક કચરાપેટી ખૂણામાં પડી છે, તો ધેર ઇઝ વન ડસ્ટબિન ઇન ઇટ ઇન ધ કોર્નર। જેવું ચિત્ર હોય એવું વાક્ય મૂકવાનું। આ બાજુ તમે જુઓ, માની લો કે તમને કોઈ સર્કસનું ચિત્ર આપી દીધું અને એમાં તમને એક સિંહ જોવા મળતો હોય તો આવું વાક્ય તમે લખી શકો દોસ્તો, ધેર ઇઝ અ લાયન ઇન ઇટ, અથવા ધેર ઇઝ એ લાયન ઇન ધ કેજ। ત્યાર પછી લાઇબ્રેરીની અંદર ચિત્ર આપેલું હોય તો એની અંદર દોસ્તો લખી શકાય ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી, ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી। ત્યાર પછી માની લો ક્લાસરૂમ હોય અને ક્લાસરૂમની અંદર આપી છે જુઓ, ધેર ઇઝ વન વ્હાઇટ બોર્ડ ઇન ઇટ। આ છે એની અંદર એક જ વ્હાઇટ બોર્ડ છે તો આ વાક્ય લખી શકાય, ધેર ઇઝ વન વ્હાઇટ બોર્ડ ઇન ઇટ। ત્યાર પછી જે ચિત્રની અંદર દોસ્તો જે ચિત્ર આપ્યું છે ને એની અંદર કેટલીક ક્રિયાઓ ચાલુ હોય। માની લો કે હાલ હું ઊભો છું આ ક્લાસરૂમમાં, તો મારી ક્રિયા કઈ ચાલુ છે, તો તમે જો હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, કેટલાક લખતા હશે, એટલે આવી ક્રિયાઓ ચિત્રમાં ચાલુ જ હોય। એ લાઇબ્રેરીનું ચિત્ર હોય, ગાર્ડનનું ચિત્ર હોય, શોપિંગ મોલનું ચિત્ર હોય, પ્લેગ્રાઉન્ડનું ચિત્ર હોય, ક્રિએટિવ ઝોનનું ચિત્ર હોય, ત્યાં કોઈક એક્શન ચાલુ હોય તો એ કઈ રીતે દર્શાવવાની, તો નંબર 3 જુઓ, ત્યારબાદ ચિત્રમાં જે ક્રિયાઓ ચાલુ દેખાતી હોય તે ક્રિયા દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એના ઉદાહરણ છે, ધ ક્લાસ ટીચર ઇઝ રાઇટિંગ ઇન ઇટ। માની લો કે ચિત્ર આપ્યું છે ક્લાસરૂમનું અને સર લખી રહ્યા છે તો તમે વાક્ય બનાવી શકો, ધ ક્લાસ ટીચર ઇઝ રાઇટિંગ ઇન ઇટ। ત્યાર પછી દોસ્તો કોઈ ગાર્ડનનું ચિત્ર હોય
અને ચિત્રની અંદર કેટલાક બાળકો દોડતા હોય, કોઈ રમતા હોય, ઉછળતા હોય, તો આપણે લખી શકીએ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. સર્કસનું હોય તો લખી શકીએ 4 જોકર્સ આર ડાન્સિંગ એન્ડ પ્લેઇંગ વિથ ટ્રિક્સ. કોઈ લાઇબ્રેરીનું પિક્ચર છે, એમાં કેટલાક બાળકો વાંચતા હોય તો આપણે લખી શકીએ સમ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. લખતા હોય તો લખી શકીએ સમ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ ઇન ધ લાઇબ્રેરી. તો આ પ્રમાણે ચાલુ વર્તમાનકાળના વાક્યો આપણે સેટ કરીને લખવાના છે. ત્યાર પછી દોસ્તો ચિત્રની અંદર અમુક ઓબ્જેક્ટ્સ અલગ અલગ રીતે દર્શાવેલા હોય, તો એ કઈ રીતે દર્શાવાય? તો જો લખ્યું છે નંબર 4 નિયમ છે, ચિત્રમાં કોઈ વસ્તુ ક્યાં છે તે દર્શાવવા માટે નીચેના શબ્દોનો ઉપયોગ કરો. ફોર એક્ઝામ્પલ, બિહાઇન્ડ. ચિત્રની આજુબાજુ કંઈ દેખાતું હોય તમને આગળ પાછળ, તો બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કરી શકો. કોઈ ચિત્રની કોઈ ઓબ્જેક્ટની નીચે કોઈ બેઠેલું છે તો ચિત્રની ઉપર, ચિત્રની અંદર, ચિત્રની સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ, ચિત્રની પાસે હોય તો નિયર, અને ચિત્રની પછી એવું હોય તો નેક્સ્ટ ટુ શબ્દનો ઉપયોગ કરી શકાય. એના ઉદાહરણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે શોપિંગ મોલ છે, બગીચાની પાછળ છે, એવું કેવું હોય તો ધેર ઇઝ એ શોપિંગ મોલ બિહાઇન્ડ ધ ગાર્ડન ઇન ધ પિક્ચર. તો તમે જોઈ શકો દોસ્તો અહીંયા બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી સેન્ટેન્સ નંબર 2, અ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી ઇન ઇટ. ઇન ઇટ મીન્સ ઇન ગાર્ડન. તો તમે જોઈ શકો અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો છે અંડર. અ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી ઇન ઇટ. નંબર 3, ધેર ઇઝ એ કોમ્પ્યુટર સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ ધ ક્રિએટિવ ઝોન ઇન ઇટ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ઉપયોગ કર્યો છે એ છે ઇન ફ્રન્ટ ઓફ. તો આવા શબ્દોનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. એના સ્પેલિંગ્સ તૈયાર કરવા પડે દોસ્તો. એ સ્પેલિંગ સાચો હોય તો માર્ક્સ વધારે મળે. એ ઉપરાંત પિક્ચર ડિસ્ક્રિપ્શનનું બીજું શું ધ્યાન રાખવાનું? તો એ ઉપરાંત પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર ઇટ હેઝવાળા વાક્યો આવે. ત્યાર પછી ધે આરવાળા વાક્યો અંદર લખી શકો તમે. ઇટ ઇઝવાળા પણ વાક્યો લખી શકાય છે. હવે સૌથી અગત્યની બાબત એ છે દોસ્તો કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર પૂરેપૂરા જેને માર્ક્સ મેળવવા છે તો એને વર્ડ્સ ટુ રિમેમ્બર, કેટલાક શબ્દો ભંડોળ તમારી પાસે હોવું જોઈએ. એના મેં ઉદાહરણ મૂક્યું છે. ફોર એક્ઝામ્પલ, લાઇબ્રેરીનું ચિત્ર પૂછાય દોસ્તો, તો લાઇબ્રેરી વિશે કેટલા શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ? તો જોજો અહીંયા એક તો બુક્સનો સ્પેલિંગ આવડવો જોઈએ, ટેબલ્સનો, લાઇબ્રેરિયનનો, કપબોર્ડ્સનો, ચેર્સ, મેગેઝિન્સ અને ન્યૂઝપેપર. હવે તમને મેગેઝિન્સ અને ન્યૂઝપેપરનો જો સ્પેલિંગ જ ના આવડતો હોય દોસ્તો તો લાઇબ્રેરીના ચિત્રની અંદર વર્ણન કરવામાં તકલીફ પડે. એટલે મેગેઝિન્સ, ન્યૂઝપેપર જેવા વર્ડ્સ તૈયાર કરવા પડે. બીજું મેં એને ઉદાહરણ મૂક્યું છે રિવર બેંક. તો રિવર બેંકની અંદર રિવરનો સ્પેલિંગ આવડવો જોઈએ આપણને, સ્વિમિંગનો આવડવો જોઈએ, બાથિંગ, કાઉલ, વોશિંગ, ક્લોથ્સ, મેની ટ્રીઝ, પોટ્સ, જેને માટલા હોય પાણી ભરવાના એને પોટ્સ કહે છે, ઓન ધેર હેડ્સ. આ પ્રમાણેના શબ્દો ભંડોળ જો તમારી પાસે હોય દોસ્તો તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર 5માંથી સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકો. આ જે ટૉપિક છે એ માત્ર 10મા ધોરણની અંદર છે એવો ઉપયોગી છે એવું નથી. ધોરણ 9ની અંદર પણ 19/3 જે પરીક્ષા શરૂ થવાની છે દોસ્તો એ પરીક્ષાની અંદર પણ આ ટૉપિક પૂછાવાનો છે. ત્યાર પછી જૂન મહિનાની અંદર જે 9મા ધોરણની ફાઇનલ પરીક્ષા આવવાની છે, વાર્ષિક પરીક્ષા 80 ગુણનું પેપર, એની અંદર પણ દોસ્તો આ પ્રશ્ન પૂછાવાનો છે જેનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. એટલે ધોરણ 10ના વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આ યુટ્યુબના વિડીયોને તમે બરાબર નિહાળજો, તમે જોજો અને જે પોઈન્ટ્સ મેં અહીંયા લખ્યા છે એ પોઈન્ટ્સ તમે સુંદર અક્ષરે તમારા ચોપડામાં ઉતારી લેશો તો તમને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં કોઈ પણ પ્રોબ્લેમ ઉત્પન્ન નહીં થાય અને સારામાં સારા માર્ક્સ મેળવી અને તમે મે મહિનાની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે એમાં જ્વલંત સફળતા મેળવી શકશો એવા દરેકને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સો મચ.